ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બીટ સાબુદાણાની ખીચડી. તો એના માટે આપણે આ 1 કપ સાબુદાણાને પલાળ્યા હતા પાણીમાં. તો એમાં થોડુંક આપણે બીટ આ રીતે ટુકડા કરીને થોડુંક છીણીને નાખ્યું હતું. તો એકદમ સાબુદાણાનો કલર આ રીતનો થઈ ગયો છે. અને એક બીટ આપણે આ રીતે સુધારીને લીધું છે. આમાં એક ટુકડો જ નાખ્યો હતો. અને લીલા ધાણા થોડાક લીધા છે, થોડાક લીમડાના પાન અને 2 થી 3 લીલા મરચાં, અડધી ચમચી જીરું વઘાર માટે, અને સિંધાળું મીઠું, અને અડધું લીંબુ, અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે ને તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં જીરું નાખીશું અને મરચાં, ને લીમડો. હવે આપણે આમાં બીટ નાખી દઈશું. તો બીટ આપણે એકદમ પાતળા સુધાર્યા છે એટલે એ ફટાફટ પાકી જાય. મોટા છે પણ આ રીતના આપણે પાતળા પીસ કર્યા છે. એને ચડતા બહુ વાર નહીં લાગે. તો થોડીક વાર આને ચડવા દેવું બીટને ઢાંકીને. વચ્ચે 1-2 વાર હલાવી લેવું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું છે આ રીતે. પછી સાબુદાણામાંય થોડુંક પાકશે એમ. હવે આપણે આમાં સાબુદાણા નાખી દઈશું. અને આ બીટ નહીં ખાશે એ તમારે નાખવા હોય તો નાખવાના, નહીં તો કાઢી લેવાના, કાચું ખાઈ હગી. પણ આમાં સેજ અધકચરા રહે તો ખાવાની મજા આવશે એમ. સાબુદાણા ભેગા થોડાક પાકી જાય. તો આપણે આમાં સાબુદાણા નાખી દઈશું બધા. એમાં થોડુંક જ ટુકડો નાખ્યો હતો આપણે, બાકી છીણીને જ નહીં ખાતા. એકદમ પીળો કલર આવી ગયો ને સાબુદાણા, પિંક. તો ગેસ ધીમો કરશું અને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, સિંધાળું, ને થોડાક લીલા ધાણા નાખી દઈશું. થોડાક ઉપરથી નાખશું પછી. હવે ગેસ થોડોક વધારી દઈશું અને સાબુદાણાને પાકવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. એકદમ પલળેલા છે એટલે પાકતા વાર નહીં લાગે. આને ફટાફટ પાકવા મળશે. તો થોડીક વાર પકાવી લેવું આને. તો આને આપણે 3 મિનિટ માટે પકાવી લીધું. વચ્ચે વચ્ચે થોડુંક હલાવી લેવાનું એમ, એટલે સાબુદાણા એકદમ સરસ થઈ જાય. આ રીતના બધા એકદમ પાકી જાય આ રીતે. પેલા પિંક હતા, હવે તો હાવ લાલ થઈ ગયા. બીટ ઓરિજિનલ બીટ જેવો કલર આવી ગયો. તો આમાં આપણે હવે લીલા ધાણા થોડાક નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને લીંબુ નાખી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખટાશ નાખી શકો, જે રીતનું ખાટું ખાવું હોય. બીટમાં થોડીક મીઠાશ હોય એટલે થોડીક ખટાશ તો આપણે એમાં નાખવી જ પડે એમ. એકદમ સરસ ચડી ગયા. કલર કેમ ગુલાબી ને લીલો. આને આપણે હવે સર્વ કરીશું.
તો આ સાબુદાણાને આપણે સવારે પલાળ્યા હતા, એટલે 3 થી 4 કલાક જ ઉઠીને પલાળ્યા હતા, 3 થી 4 કલાક જ પલાળ્યા હતા. જો તમે રાતે પલાળો તોય હાલે એમ, તો એકદમ ઓલા થાય, પલળી ફટાફટ પાકી જાય. આને આપણે પકાવતા થોડીક વાર લાગે, એટલે આ તમને એમ લાગશે કે આ થોડાક ઓલા ચોટેલા છે, પણ આ એમ ચીકણા જરાય નથી, એકદમ સરસ છે. જો ખાવામાં એકદમ ટેસ્ટમાં સારા. તો ઘણીવાર આપણે ભૂલી ગયા હોય ને સવારે પલાળી, તો આ રીતે તમે સાબુદાણાની ખીચડી સરસ આ રીતે બનાવી શકો એમ. તો તૈયાર છે આપણી બીટ સાબુદાણાની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બીટ સાબુદાણાની ખીચડી.